નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ ભાગ 1, જેમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું, તેના કારણો, તેના શું પરિણામો આવ્યા, ત્યારબાદ રશિયન ક્રાંતિ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. પરંતુ તે અગાઉ જે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો હતા એમણે જુદા જુદા દેશો પર પોતાનું વર્ચસ્વ સ્થાપી પોતાની સત્તામાંનો વિસ્તાર કર્યો, તે વિશે વિસ્તૃત ચર્ચા આપણે કરીશું. તો કે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ, મુખ્ય કારણ શું હતું તે વિશે આપણે ચર્ચા કરીશું. તો કે પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્ર હતા એમની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ મેળવવાની લાલસાને પરિણામે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા, તેમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે જે દેશો હતા એ દેશો વચ્ચે પણ સંસ્થાઓ સ્થાપવા માટેની સ્પર્ધાઓ શરૂ થઈ અને એ સ્પર્ધાને પરિણામે એમની સંસ્થાનવાદી પદ્ધતિને પરિણામે એમની પ્રદેશ વિસ્તારવાની લાલસાને પરિણામે એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું. અને તેના પરિણામો શું આવ્યા? તો કે તેને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા બનાવોનું નિર્માણ થયું, સર્જન થયું. તો આ રીતે એશિયા, પશ્ચિમ યુરોપ ના જે જુદા જુદા રાષ્ટ્ર હતા એમણે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા, પોતાની સત્તાનો વિસ્તાર કર્યો, તે વિશે આપણે ચર્ચા કરીશું. જેમાં એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહીં અને નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા અને આ રીતે ફ્રાન્સ અને સ્પેન એ સમયે વિશાળ સત્તા ધરાવતા હતા. પોર્ટુગીઝ શાસકે બિનવારસી મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું અને એ જે પોર્ટુગલ છે તે સ્પેન હસ્તક આવી ગયું, તેને પરિણામે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. તો આ રીતે સ્પેન પાસે વિશાળ સત્તા હતી. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો પણ બન્યા હતા. જો કે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બની હતી ત્યારે આ જે બધા દેશો હતા તે સ્વતંત્ર થઈ ગયા હતા. ઇટાલી અને જર્મન હતા તેઓ સ્વતંત્ર થઈ ગયા હતા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલીને એશિયા અને આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લઈ લીધા હતા. તો આ રીતે ઇટાલી અને જર્મન, જેના પર ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાનો કબજો હતો, તો કે એ પણ સ્વતંત્ર થઈને જે ઇટાલી અને જર્મન હતા એમણે પણ એશિયા અને આફ્રિકામાં પોતાની સત્તા સ્થાપવા માટે કેટલાક રાજ્યો પોતાના હસ્તક લઈ લીધા હતા. તો હવે આપણે યુરોપિયન રાષ્ટ્ર છે, પશ્ચિમ યુરોપિયન રાષ્ટ્ર, તો એમનું એશિયામાં સંસ્થાનવાદ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તો કે ઇંગ્લેન્ડે ભારતમાં પગડંડો જમાવ્યા પછી, એટલે કે ભારત પર પોતાની સત્તા જમાવ્યા પછી ભારતના જે પડોશી દેશો હતા, શ્રીલંકા, મ્યાનમાર એટલે જે બર્મા, ત્યારબાદ સિંગાપુર અને મલાયામાં પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું, પોતાની સત્તાનો વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડે આગળ વધીને ચીનમાં પ્રવેશ કર્યો અને ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ યુદ્ધો થયા. એ અફીણ યુદ્ધ 1839થી લઈને 42ના સમયગાળા દરમિયાન થયા હતા અને એ અફીણ યુદ્ધ થયેલું હતું તેને અફીણ વિગ્રહ તરીકે ઓળખાતો હતો. તો કે આ રીતે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વેપાર થતો હતો, એમાંથી જ આ અફીણ વિગ્રહો નો ઉદ્ભવ થયો અને ત્યારબાદ એમાં જે ચીન હતો તેનો પરાજય થયો અને ઇંગ્લેન્ડની જીત થઈ અને એને પરિણામે ઇંગ્લેન્ડ હસ્તક ચીનના 5 બંદરો વેપાર કરવા માટે એમને મળી ગયા અને એ રીતે ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ત્યારબાદ ચીનની નબળાઈનો લાભ અન્ય રાષ્ટ્ર હતા જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ મેળવ્યો. તો આ રીતે ચીન પર વેપારી અને રાજકીય અધિકારો જમાવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં ખનિજ તેલના ભંડારો હતા અને એ ખનિજ તેલના ભંડારોથી આકર્ષાઈને જે યુરોપિયન પ્રજાઓ હતી તે ત્યાં સંસ્થાનો સ્થાપવા માટે આકર્ષાઈ અને એને પરિણામે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપીને
પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા. તો આ રીતે પોતાના હિતને ધ્યાનમાં લઈને જે પશ્ચિમ યુરોપના રાષ્ટ્ર હતા ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, એમણે જે પશ્ચિમ એશિયાના કેટલાક વિસ્તારો હતા કે જ્યાંથી ખનિજ તેલના ભંડારો મળી આવ્યા હતા, તો કે એવા ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી હતી. તો આ રીતે એશિયામાં સંસ્થાનવાદ, તો કેટલાક પ્રદેશો આ રીતે પશ્ચિમ યુરોપના જે દેશો હતા તેમણે પોતાના હસ્તક લઈને પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. ત્યારબાદ આફ્રિકામાં સંસ્થાનવાદ. આફ્રિકામાં પણ પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્ર હતા એમણે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું, પોતાની સત્તા સ્થાપી હતી. તો કે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. તો આ રીતે આફ્રિકાના દક્ષિણ ભાગમાં ડચ પ્રજા આવી. ત્યારબાદ ઇંગ્લેન્ડ હતું તે જે દક્ષિણ આફ્રિકા હતું એનું કેપમાં, અને ફ્રાન્સ જે હતું તેણે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એને પરિણામે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર કબજે કર્યો અને પોતાની સત્તા સ્થાપી. તો એ રીતે જે આફ્રિકાના મોટે ભાગના પ્રદેશો હતા ત્યાં વેપાર કરવા માટે તેઓએ પોતાની સત્તા સ્થાપી હતી. અને આ રીતે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા માટે સ્પર્ધા કરી. જે યુરોપિયન રાષ્ટ્રો હતા તો કે તેઓ વેપાર કરવા માટે આફ્રિકાના જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં સત્તા સ્થાપવા માટે સ્પર્ધાઓ શરૂ થઈ. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિસ્તાર પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી હતી. તો એ રીતે બેલ્જિયમે પણ આફ્રિકામાં પોતાની સત્તા સ્થાપી હતી. અને ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા હતા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. તો આ રીતે ડચ પ્રજા હતી, ઇંગ્લેન્ડ, ત્યારબાદ ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, બરાબર પોર્ટુગલ, તો કે એ જે રાષ્ટ્ર હતા પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્ર હતા એમણે આફ્રિકાના કેટલાક પ્રદેશો પોતાને હસ્તક કર્યા અને એ રીતે પોતાના સંસ્થાનો સ્થાપીને પોતાની સત્તાનો વિસ્તાર કર્યો. તો આ રીતે સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આ પ્રાદેશિક વિસ્તાર મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી ઈસવીસન 1884થી 1885માં. તો કે પરિષદ મળી હતી જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું. આ રીતે ઈસવીસન 1884-85 દરમિયાન જે યુરોપિયન રાજ્યની એક પરિષદ મળી હતી એ પરિષદમાં જે તેમની વચ્ચે સ્પર્ધા થતી હતી તે સ્પર્ધા કરવાને બદલે જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા અને એ રીતે આપણે જોતો કે સમગ્ર આફ્રિકા પર યુરોપિયનના વિવિધ દેશો હતા એમનું સામ્રાજ્ય સ્થપાયું. એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા અને આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપીને સ્વહસ્તક કરવા માંગતા હતા, જ્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું અને તેથી જ જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝપલાવ્યું હતું. તો આ રીતે એક તરફ જે યુરોપના રાષ્ટ્ર હતા તે સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્ર હતા, તો એમણે એશિયા અને આફ્રિકામાં પોતાના સંસ્થાનો સ્થાપીને વેપાર કરવા માટે પોતાની સત્તા સ્થાપી હતી. તો બીજી બાજુ જે જર્મની અને ઇટાલી હતા તો કે એમના દ્વારા એકીકરણ થયું, બરાબર, એમનું એકીકરણ થઈ ગયું અને જર્મનીએ ઔદ્યોગિકરણ અને વ્યાપારીકરણ ત્યારબાદ સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝપલાવ્યું. ઔદ્યોગિકરણને પરિણામે ઉદ્યોગોનો વિકાસ થયો, વેપારનો વિકાસ થયો, બરાબર, સંસ્થાઓનો વિકાસ થયો. આમાં ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું.
તો કે આ રીતે જેમ જેમ સમયમાં પરિવર્તન થતા ગયા તો કે જે યુરોપના રાષ્ટ્ર હતા જેમણે આફ્રિકા અને એશિયામાં સંસ્થાનો સ્થાપ્યા હતા ને પોતાની સત્તાનો વિસ્તાર કરવા માટે વિવિધ દેશોમાં જઈને તેમનું રાજકીય, આર્થિક અને સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું હતું. તો આ રીતે એમનું સામાજિક, આર્થિક અને રાજકીય શોષણ કરતાં જે તે દેશનો વિકાસ અટકી ગયો હતો, પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ અહીંયાથી જ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો કે તેનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. પરંતુ કોઈ પણ યુદ્ધ થાય તે માટે કોઈ એક કારણ કે કોઈ એક પરિબળ જવાબદાર હોઈ શકે નહીં. તેના પાછળ અનેક પરિબળો જવાબદાર હોઈ શકે. તો કે આવા પરિબળો કયા કયા છે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના? આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં જે પ્રથમ વિશ્વયુદ્ધ છે તેનો સમાવેશ થાય છે. તો કે વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. એ કારણો કયા કયા છે તે વિશે આપણે ચર્ચા કરવાના છે. તો કે જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો. જે જર્મની હતું એ જર્મનીએ જે સેડાનની લડાઈ હતી એમાં ફ્રાન્સને પરાજય આપ્યો. એનું પરિણામ શું આવ્યું? તો કે ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી ઈસવીસન 1871માં. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો જે આલ્સેસ અને લોરેન્સ હતા તે જર્મનીને આપવા પડ્યા હતા. એને જે ફ્રાન્સ હતું તે ફ્રેન્કફર્ટની સંધિ અનુસાર એને યુદ્ધદંડ તો કરવામાં આવ્યો જ હતો, પરંતુ સાથે સાથે તેના જે 2 પ્રદેશો હતા આલ્સેસ અને લોરેન્સ તે પણ જર્મનીને આપવા પડ્યા હતા. અને ફ્રાન્સે પોતાની આ જે અપમાન થયું હતું તે ક્યારેય ભૂલી શક્યું હતું નહીં. પરિણામે શું આવ્યું? આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું અને એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. તો આ રીતે જે સેડાનની લડાઈ થઈ હતી, સેડાનનું યુદ્ધ થયું હતું. તો એ યુદ્ધમાં જર્મની અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં જર્મની હતી તેની જીત થઈ હતી અને ફ્રાન્સનો પરાજય થતાં એમણે ફ્રેન્કફર્ટની સંધિ સ્વીકારવી પડી અને એને પરિણામે એમને યુદ્ધદંડ તો ફટકારવામાં આવ્યો જ, પરંતુ સાથે સાથે એમના 2 પ્રદેશો હતા આલ્સેસ અને લોરેન્સ તે પણ જર્મનીને આપવા પડ્યા. અને એ જે ફ્રાન્સનું જે અપમાન થયું હતું તે ફ્રાન્સ ભૂલી શક્યું નહીં, જેને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધનું એક કારણ બન્યું. તો કે એના પરિબળોમાં જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તેના કારણોમાં પ્રથમ કારણ છે આર્થિક પરિબળ. તો કે આર્થિક પરિબળ જેમાં આપણે 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. જે આપણે જાણીએ છીએ, બરાબર. ઇંગ્લેન્ડ હતું તેણે એશિયા અને આફ્રિકામાં પોતાનો સામ્રાજ્ય સ્થાપ્યું હતું, પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું અને ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. તો આ રીતે ઔદ્યોગિક ક્રાંતિ થવાને પરિણામે યુરોપ જે હતું તેને કાચા માલની જરૂર પડવા લાગી, બરાબર. એ કાચા માલ હતા તેઓ એશિયા અને આફ્રિકામાંથી જ યુરોપમાં લઈ જતા હતા. 19મી સદીની છેલ્લી 25મી માં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. તો આ રીતે 19મી સદીની છેલ્લી 25મીમાં જે જર્મની હતું એમણે એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા માટે હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો, બરાબર. આ એમની રણનીતિ હતી. તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હતા જેમની વર્ચસ્વ ખૂબ જ હતું, તો એમની સામે જે જર્મની છે તે ટકી રહેવા માટે, સ્પર્ધામાં ટકી રહેવા માટે તેમણે શું કર્યું? તો કે સસ્તા માલ આપવા માંડ્યો. પરિણામ શું? એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. તો આ રીતે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે વિશાળ સત્તા ધરાવતો હતો એમના બજારો આ પ્રમાણે તેઓ તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. તો આ રીતે આર્થિક કારણ પણ કહી શકાય, આર્થિક પરિબળ પણ જવાબદાર કહી શકાય. તો કે જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હતું એ શક્તિશાળી રાષ્ટ્ર હતા અને જે જર્મની હતું એ જર્મની આફ્રિકા અને એશિયામાં પોતાનો બજાર સ્થાપવા માટે, હરીફાઈ કરવા માટે સસ્તો માલ આપવા માંડ્યો અને એને પરિણામે જે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના બજારો હતા તે તૂટવા માંડ્યા
અને આમ એક બાજુ જર્મની તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, એવી તેમની વચ્ચે તીવ્ર સ્પર્ધાઓ શરૂ થઈ. નંબર 2, લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. તો આ રીતે યુદ્ધની શરૂઆત તો થઈ જ ચૂકી હતી, બરાબર. જે પરસ્પર હરીફાઈ થતી હતી સંસ્થાનવાદને પરિણામે, પ્રદેશ મેળવવાની લાલસાને પરિણામે, તો કે પરસ્પર જે હરીફાઈ થતી હતી એનાથી જ ત્યાંથી જ યુદ્ધની શરૂઆત થઈ હતી. પરસ્પર જે રાષ્ટ્ર હતા, જે એકબીજાની વિરુદ્ધ જે રાષ્ટ્ર હતા, એમણે પોતાની સૈન્ય તાકાત વધારવાની શરૂઆત કરી દીધી હતી અને એ માટે સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન પણ વધાર્યું હતું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું. તો કે આ રીતે આર્થિક બજારમાં આર્થિક સ્પર્ધાઓ તો થતી જ હતી, પરંતુ સાથે સાથે અંદરોઅંદર હરીફાઈ માટે લશ્કરી બળ પણ મહત્વનું ગણાયું અને એને પરિણામે તેઓ સૈન્ય તાકાત વધારવા માંડ્યા, યુદ્ધ શસ્ત્રોનું ઉત્પાદન વધારવા માંડ્યા અને એ રીતે પોતાની લશ્કરી જે શક્તિ છે તેમાં વધારો કરવા લાગ્યા. તો આ રીતે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને રશિયા એક બાજુ, જ્યારે બીજી બાજુ જાપાન, ઇટાલી અને જર્મની પણ પોતાની લશ્કરી તાકાતમાં વધારો કરવા લાગ્યા. નંબર 3, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. તો કે જૂથબંધી, જૂથ રચાયા, બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ 2 જૂથોમાં વહેંચાઈ ગયું હતું. કયા કયા 2 જૂથો? તો એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, જ્યારે બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, જાપાનનું જૂથ હતું. તો આ રીતે 2 પ્રકારના જૂથો રચાયા. બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કાર વગેરે જેવી ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું કારણ બન્યું, મહત્વનું પરિબળ બન્યું હતું. તો આ રીતે પરસ્પર જૂથબંધી જે વિશ્વ હતું તે 2 જૂથોમાં વહેંચાઈ ગયેલું હતું. એક બાજુ જર્મની તો બીજી બાજુ રશિયા, ફ્રાન્સ, જાપાન, ઇંગ્લેન્ડ હતા, બરાબર. તો આ પ્રકારે પરસ્પર દુશ્મનાવટ, તિરસ્કારની ભાવના જન્મી અને તેને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધનો જન્મ થયો. તો આ રીતે ત્યારબાદ નંબર 4, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. તો કે રાષ્ટ્ર વચ્ચે પરસ્પર ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હતી. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રથી ચડિયાતું, બરાબર, ચડિયાતું હોવાની જે ભાવના હતી તે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેણે. બેલ્જિયમ, ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણ, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર કરતાં ચડિયાતું છે એ પ્રકારની ભાવનાનો જન્મ થયો, બરાબર. તો કે એ શેના કારણે? તો કે પરસ્પર ઈર્ષાઓ, સ્પર્ધાઓ થઈ, ખેંચતાણો થયા, સામ્રાજ્યવાદની ભાવના હતી. તો કે એને પરિણામે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે ટકરાવા લાગ્યા અને યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાનો દેશ અન્ય દેશ કરતાં ચડિયાતો છે એવા પ્રકારની ભાવના જે તે દેશના પ્રજાજનોમાં ઠસાવી નાખવામાં આવી. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવા માંડ્યું. તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે ઘૃણા, તિરસ્કારની ભાવનાને પ્રોત્સાહન આપવા માંડ્યું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાના પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. તો જે જર્મનનો જે રાજા હતો, બરાબર, સમ્રાટ કેસર વિલિયમ, તો કે તે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માંગતો હતો. પોતાની તાકાત દ્વારા પોતાનું લશ્કરી સૈન્ય એ શ્રેષ્ઠ છે તેવું બતાવવા માટે પ્રથમ વિશ્વયુદ્ધની નો આરંભ થયો. તો આ રીતે જે જર્મની હતું તે જર્મનીએ પણ બળતામાં ઘી હોમ્યું અને એક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રથી ચડિયાતું છે તે
તેવી ભાવનાને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધનો ઉદ્ભવ થયો. નંબર 5 વર્તમાનપત્રોનો ફાળો. તો કે આ સમય દરમિયાન વર્તમાન ફાળો પણ પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જન કરવામાં સવિશેષ રહ્યો હતો. તો કે વર્તમાનપત્રમાં જે યુરોપના રાષ્ટ્ર હતા તેના વિરુદ્ધ પરસ્પર આકરા અને ઉશ્કેરણીજનક તેમજ અતિશયોક્તિભર્યા જુદા જુદા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કર્યું હતું. તો કે જે પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી તો કે એને પરિણામે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાનો પ્રયત્ન પણ કરી શક્યા હતા નહીં. તો આ રીતે વર્તમાનપત્રમાં જે રાષ્ટ્ર હતા તે રાષ્ટ્ર એકબીજાના વિરુદ્ધ એવા પ્રકારના ઉશ્કેરણીજનક અને સમાચારો મળતા હતા કે જેને પરિણામે જે તે દેશની પ્રજાઓ હતી તે સમાધાન કરવા માંગતી હતી નહીં, પરંતુ જે દુશ્મનાવટભરી લાગણીનો વધારે પ્રમાણમાં લાગણી એટલી હદે ગઈ કે એને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધનો ઉદ્ભવ થયો. નંબર 6 યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટ્રીટ્સ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીટ્સ નામના જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. તો કે આ રીતે યુદ્ધને વેગ આપવાનું કામ કર્યું હતું. તો કે યુદ્ધ એ જ કલ્યાણ છે, યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે અને યુદ્ધ એ જ શક્તિમાન જે હોય છે તેને જીવવાનો હક છે. એટલે કે જે રાષ્ટ્ર શક્તિશાળી હોય એ રાષ્ટ્રને જીવવાનો હક છે, અધિકાર છે, એવું જે જર્મન લેખકો હતા એમના દ્વારા કહેવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારીને હત્યા કરી હતી. તો આ રીતે જે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની હતી એમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. તો કે આ રીતે જે સર્બિયા હતું એ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું અને ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું જ નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. તો બીજું એક અગત્યનું કારણ એ હતું કે જે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેના પત્ની હતા એમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં સર્બિયાનો જ હાથ હોવાનું જાણવા મળ્યું. પરંતુ સર્બિયાને અંગે જાણ કરી, પરંતુ સર્બિયા એ બાબતને સ્વીકારતું હતું નહીં. પરિણામે જે સર્બિયા અને ઓસ્ટ્રિયા વચ્ચે યુદ્ધ જાહેર થયું, જે પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. તો આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધના કારણોમાં આપણે 6 પ્રકારે જોઈ ગયા, 6 પ્રકારના પરિબળો. એમાં નંબર 1 આર્થિક પરિબળ, નંબર 2 લશ્કરવાદ, નંબર 3 જૂથબંધી એટલે કે ગુપ્ત સંધિઓ, નંબર 4 ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, નંબર 5 વર્તમાનપત્રોનો ફાળો અને નંબર 6 યુદ્ધ અંગેનું તત્વ. તો આજના જે મહત્વના પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ શા માટે થયું. એ માટેના 1 કે 2 કારણો જવાબદાર હોઈ શકે નહીં, પરંતુ એ માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે. તો એવા પરિબળો કયા કયા છે જે વિશે આપણે ચર્ચા કરી ગયા. તો આજનો તમારું હોમવર્ક છે પ્રશ્ન 1, પ્રથમ વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળો વિશે સમજૂતી આપો. પ્રશ્ન 2, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા સમજાવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.